ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તીખા ગાંઠિયા અને તેની સાથે તૈયાર થતા ચટપટા ચેવડાની રેસીપી. તો ઘરે તીખા ગાંઠિયા બનાવતી વખતે તે ઘણીવાર કડક બની જતા હોય છે. આજે હું તમારી સાથે લોટ બાંધવાની એવી ટિપ શેર કરીશ કે તમારા ગાંઠિયા દરેક વખતે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. સાથે તૈયાર થયેલા તીખા ગાંઠિયામાં આપણે થોડા મસાલા એડ કરીને તેનો એકદમ ચટપટો ચેવડો બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ બજાર જેવા તીખા ગાંઠિયા બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. તો આ લોટને ચાયણાની મદદથી ચાળી લઈએ. તો લોટને ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડો ફ્લફી થઈ જાય છે. અને આ લોટમાં જ્યારે આપણે પાણી એડ કરીએ છીએ ત્યારે લોટમાં જરા પણ ગાંઠા નથી પડતા. તો મેં બધા જ લોટને સારી રીતે ચાળી લીધેલો છે. હવે તેમાં 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. હવે બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો જનરલી ગાંઠિયા બનાવતી વખતે આપણે તેલ અને પાણીને મસાલા સાથે જ એડ કરી દેતા હોઈએ છીએ, પણ તેનાથી ગાંઠિયા બજાર જેવા ફરસા નથી બનતા હોતા. તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે લોટમાં એડ કરવા માટે તેલ અને પાણીનું મિક્સર બનાવવા મેં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. હવે આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી અને 1/8 કપ જેટલું તેલ એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ 250 ગ્રામ લોટને બાંધવા માટે આપણે અડધા કપ જેટલું પાણી અને ફક્ત 2 મોટી ચમચી જેટલું જ તેલ લેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન એટલે કે 2 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે મેં અડધું લીંબુ લીધેલું છે. તો તેલ અને પાણીના મિક્સરમાં ફક્ત 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાથી સોડા એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ જાય છે અને ગાંઠિયા 100% ફરસા બને છે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને તેલ અને પાણી સાથે આપણું આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો તેલ અને પાણીના મિક્સર સાથે આપણો તીખા ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. તો તૈયાર થયેલા લોટના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગ ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો અહીંયા લોટને મસળતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. જો આપણો લોટ સોફ્ટ થઈ જશે તો ગાંઠિયા તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે, સાથે તે ક્રિસ્પી પણ નહીં થાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને એકદમ સારી રીતે મસળી દીધેલો છે. તો હાથને થોડો તેલવાળો કરીને લોટને ભેગો કરી લઈએ. તો લોટ તૈયાર થઈ ગયો છે અને તે આ રીતનો સ્ટ્રેચી તૈયાર થયો છે, જેનાથી ગાંઠિયા એકદમ પતલા તૈયાર થશે. તૈયાર થયેલા લોટને બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો તે એકદમ સ્મૂધ હોવાની સાથે તેનો કલર પણ બદલાઈ ગયો છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો ગાંઠિયાને બહારથી એકદમ ફરસા અને ક્રિસ્પી તૈયાર કરવા માટે આપણે તેલ અને પાણીને અલગ નાખવાને બદલે તેનું આ રીતનું મિક્સર તૈયાર કરવાનું છે. આ મિક્સરમાં મેં અડધા કપ પાણી સાથે ફક્ત 1/8 એટલે કે 2 મોટી ચમચી જેટલું જ તેલ એડ કરેલું છે. તીખા ગાંઠિયા થોડા કડક હોય છે એટલે આપણે તેલનું માપ વધુ પડતું નથી લેવાનું. સાથે આપણે લોટને થોડો મસળી લેવાનો છે. લોટને મસળવાથી એકદમ સ્ટ્રેચી થઈ જશે અને આપણે પતલા ગાંઠિયા પાડી શકશું. તો લોટ સાથે ગાંઠિયા બનાવવા માટે મેં સેવ પાડવાનું મશીન લીધેલું છે અને ગાંઠિયા માટે મેં આ રીતની થોડી મીડિયમ સાઇઝની ખમણી રાખેલી છે. હવે ઉપરના ભાગને ખમણીથી જોઈન્ટ કરી લઈએ અને તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં તૈયાર કરેલા લોટને એડ કરીને મશીનને બંધ કરી લઈએ. હવે ગાંઠિયા પાડવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તો શરૂઆતમાં ગાંઠિયા પાડતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે મશીનને આ રીતના તેલ ઉપર રાખી દઈએ અને કિનારીથી અંદરની બાજુએ ફેરવતા જઈને ગાંઠિયાને પાડી લઈએ. અને કડાઈમાં સમય તેટલા ગાંઠિયા એડ થઈ જાય એટલે લોટને મશીનથી અલગ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ગાંઠિયાને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો ગાંઠિયાને ક્રિસ્પી કરવા માટે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. સાથે તેલમાં જરા પણ બબલ્સ નથી, મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને ઝારામાં લઈ લઈએ અને હવે તીખા ગાંઠિયાનો સ્વાદ 100 ગણો વધારવા માટે ગરમા ગરમ ગાંઠિયા ઉપર થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તો મેં લોટમાંથી બધા જ ગાંઠિયાને તૈયાર કરી દીધેલા છે. તૈયાર કરેલા ગાંઠિયાને હાથેથી તોડીએ તો તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ફરસા તૈયાર થયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો આપણા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ગાંઠિયાને તેલમાં પાડતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ગાંઠિયા એકદમ સરસ તેનો શેપ લઈ લઈએ અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લેવાના છે. તો તૈયાર થયેલા ગાંઠિયા સાથે એક ચટપટો ચેવડો બનાવી લઈએ. હવે તૈયાર થયેલા તીખા ગાંઠિયા સાથે ચેવડો બનાવવા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે.
સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. હવે બંને વસ્તુને તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા અને દાળિયાની દાળ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને બાઉલમાં લઈ લઈએ. હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીં લીમડાના પાન લીધેલા છે. સાથે તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લઈએ. અને હવે તેને પણ બાઉલમાં એડ કરી દઈએ. હવે ચેવડા માટે તળાયેલા મિક્સરમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. તો અહીં આપણે ગાંઠિયામાં પણ મીઠું એડ કરેલું છે એટલે મિક્સર પૂરતું જ મીઠું એડ કરવાનું છે. હવે 1 ચમચી ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. મેં 1 ચમચી દળેલી ખાંડ લીધેલી છે. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે બધા જ મસાલાને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તૈયાર થયેલા ગાંઠિયાને હાથેથી ક્રશ કરીને મિક્સરમાં એડ કરી દઈએ. તમે બધા જ ગાંઠિયાને મિક્સરમાં એડ કરી દીધેલા છે. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને એકદમ ચટપટા સ્વાદ સાથે આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો એકદમ ચટપટો ચેવડો તૈયાર થઈ ગયો છે. તીખા ગાંઠિયા તો તમે ઘણીવાર બનાવ્યા છે, પણ થોડા મસાલા સાથે આ ચેવડો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તૈયાર થયેલા ચેવડાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.